ક્વેશ્ચન પેપર અમને મળ્યા જ નથી. ક્વેશ્ચન પેપર અમે જોયું તક નથી કે અંદર કેવા કેવા સવાલ ઘડિયાળનો ટાઈમ લાવો કાકા. નંબર ના છે નંબર નહીં ભાઈ તમારો હવે ઘડિયાળનો ટાઈમ 9:30 થઈ ગયા. આગળ તમે સ્કેમ વિશે જે ગુજરાત કૃષિ યુનિવર્સિટીની જે એક્ઝામ લેવાણી તેમાં જે પણ છબરડા થયા, જે પણ જેને અમુકને પેપર ના મળ્યા, અમુકને OMR શીટ ના મળી, તેના વિશે તમે સાંભળ્યું હશે અને જોયું પણ હશે. હવે આ કૃષિ યુનિવર્સિટી બિગેસ્ટ સ્કેમ ઓફ 2025. આટલી બધી છબરડા થયા, આટલી બધી રજૂઆતો છતાં હજુ પણ કોઈ આના ઉપર પગલાં લેવામાં આવી રહ્યા નથી. કોઈ પ્રેસ કોન્ફરન્સ માધ્યમથી અથવા તો ટ્વિટર XYZ વસ્તુના માધ્યમથી કોઈ પણ પ્રકારની સફાઈ પણ આપવામાં નથી આવી રહી. આના વિશે ઘણા સમાચાર પત્રમાં પણ આવ્યું હતું. પેપર ફૂટ્યું છે, પરીક્ષા રદ કરો, આવા આપણા દરેક લોકોના હવે મંતવ્યો છે. કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીકનો આક્ષેપ થયો છે. સ્વાભાવિક છે, આક્ષેપ તો થાય જ. હવે તેમનો પેપર લીક કદાચ ન થયું હોય ને તેમનો પ્રોબ્લેમ હોય, જેના કારણે પેપર ઓછા મળ્યા હોય તો પણ ભલે, પણ ઉમેદવારોનો દાવો ખોટો નથી, તે તમારે સ્વીકારવું પડશે. પરીક્ષા કેન્દ્રમાં પેપરનું બંડલ નહોતું ખોલાણું, બહારથી પેપરનું બંડલ ખોલીને આવ્યું, ત્યારબાદ ચેક કરવામાં આવ્યું. પછી જ્યારે કેન્દ્રમાં ગોટાળો થાય ત્યારે ઉમેદવારો લડે છે, તો ગુજરાતમાં કેમ નથી લડતા? માત્ર મૌન છે. ગુજરાતના ઉમેદવારો ગોટાળાની સામે લડવાની જગ્યાએ હાલમાં નવરાત્રિ ચાલે છે, તમે જાણો જ છો, નવરાત્રિમાં છે તે વ્યસ્ત છે. આવું જો રહેશે તો પછી એ તો ગુજરાતના વિદ્યાર્થી એટલે કે તમારે લોકોએ ભોગવવાનું રહેશે. આ સરમુખત્યાયી છે, કારણ કે આટલી ફરિયાદો છે, લેખિત પુરાવા છે, વિડીયો છે, બરોબર, છતાં પણ ના તેમના તરફથી કોઈ જવાબદારી ભરેલું સ્ટેટમેન્ટ, કોઈ પણ પ્રકારની વાત થઈ રહી નથી. તો જોઈએ છીએ આગળ શું થાય છે આ એક્ઝામને લઈને.